પલ્સ જોઈ એ તો બધાને ખબર છે ને પલ્સ તો બધા જોઈ શકે ને આ જોયું તો રિઝલ્ટ ધબકારા નથી આવતા ઠીક છે સ્ટેપ તો તમે સ્ટેપથી જોઈ શકો સપરેટ સ્ટેપ જોઈ શકે તો એ રિઝલ્ટ ધબકારા નથી આવતા પછી પલ્સ તમે અહીંયા જુઓ તો પલ્સ નથી આવતી અથવા બહુ એ પેલો કે તમે લાગી કે આ તો હાર્ટ બંધ થઈ ગયું છે ઠીક છે અને બાળક એ માણસ શ્વાસ લેતો નથી એકદમ શ્વાસ બંધ થઈ ગઈ છે એટલે તમે સમજી જાવ જોઈએ કે ભાઈ આને હવે સીપીઆરની જરૂર છે તમે જ્યારે એક્સિડન્ટમાં થાય ગરમી લીધે થાય અટેક આવી જાય ઠીક છે શોકના લીધે થાય ઘણા બધા લોકો શોક લીધે થઈ જાય તો આવું થાય તો આપણે શું કરવાનું બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવાનું એક તો છે ને જગ્યા ખુલ્લી હોવી જોઈએ પછી બહુ ભીડ નહીં કરવાની એટલે હવા આવી જોઈએ ઠીક છે જો શક્ય લાગે જરૂર તો એને કપડા થોડો ખોલી નાખવાનો ઠીક છે બીજું કે છે ને એનો જે છે ને એનો અને મોંમાં કે બીજો કોઈ વસ્તુ તો નથી એ કાઢી નાખવાનું બધા મોંમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ હોય તો એ બધું કાઢી નાખવાનું ઠીક છે ને મોં બ્લોક એને કાઢી નાખવાનું અંદરથી કોઈ વસ્તુ થયું ને તો એ ધ્યાન રાખવાનું ઠીક છે પછી છે ને એને આપણે એવું નહીં કે આપણે બેડ ઉપર મૂકીને પછી સીધે આપણે એવું કોઈ જગ્યા નથી ઠીક છે તમારો એનો લેવલ એવું રીતે હોવું જોઈએ પછી માણસ બેડ પર હોય તમે ઊભો થઈને સીપીઆર આપો એ સીપીઆર નાખે એટલે માણસને તમારે છે નીચે સ્ટેટ તમારે શોધાવવું પડે નહીં તો તમારે બેડ પર ચડી જવું પડે મારે એ ના હોય પછી આ રીતે છે ને આ રીતે આપણે છે ને આમ રાખવાનું ઠીક છે આપણો જે છે ને એને અને આપણો જે છે ને એ જે કલર પિક્ચરો બતાવે છે ને આમ કરવાનું એવું નથી હોતું અને લોક કરવાનું આ છે ને આંગળીને આપણે લોક કરવું પડે અહીંયા ઠીક છે એને એકદમ લોક કરી દેવા થઈ ગયો પછી જો નીચે તમે આ આગળ દેખાય છે ને આ છેલ્લી પાંચ દેખાય છે ને એનાથી અહીંયા આપણો ઉપર દબાવવાનું એના ઉપર દબાવવાનું તૂટી જશે તો એના ઉપર દબાવવાનું ઠીક છે આના સેન્ટર છે ને એના પર આપણે આ હથેળી છે ને જો આ હથેળી એ અહીં નાખવાનું ઠીક છે આંચેરી નાખવાનું આ છે ને એટલે ફોર્સ તમારે સૌથી વધારે ફોર્સ કઈ બાજુ ત્યાંથી લાગે બીજું છે ને એમાં ધ્યાન શું કરવાનું બીજું કે આ લોક કરવાનું અને બીજું ને આ જે છે ને આ સ્ટ્રેટ રાખવાનું હા એ આમ બળેલું ના આવવું જોઈએ તમે છે ને જે લાગે આમ નહીં કરવાનું આમ રહેવું જોઈએ લાગે કે છે ને હું એને પકડું અને મારે એને શીખવા આપું તો અહીંયા આપું ને તો મારે એકદમ સ્ટ્રેટ આમ જવું જોઈએ સમજે એકદમ સ્ટ્રેટ રહેવું જોઈએ અને આમ જવું જોઈએ એટલે છાતીનો ભાગ અંદર દબાવવો જોઈએ એટલે છાતી અંદર 50% છાતી અંદર દબાવવું જોઈએ દબાશે તો હાર્ટ દબાશે ઠીક છે હાર્ટ દબાય તો બ્લડ બહાર જશે ઠીક છે પછી બ્લડ એકવાર બહાર જશે ઉપર આવશે એટલે વેક્યુમ બનશે એટલે બ્લડ અંદર ખેંચાશે અંદર આવશે લોહીમાં ફરી દબાવશે એટલે ફરી લોહી બહાર જશે ફરી વેક્યુમથી ખેંચાશે ઠીક છે એટલે હાર્ટ માટે આ કરવાનું ઠીક છે આમ રાખવાનું અને અહીંયા રાખવાનું ઠીક છે અને પછી જોરથી દબાવવાનું અને કન્ટિન્યુ દબાવવાનું ઠીક છે 1 2 3 4 5 ऐसे गणित दबावવાનું ઠીક છે 30 સુધી ગણવાનું એક ટાઈમ પર ઠીક છે એટલે જોરથી આમ કહીને આમ જોરથી આખી છાતી અંદર દબાય અંદર જતી રહી છે હાથ દબાવવું જોઈએ તો કમસે કમ 30 વખત આમ 1 2 3 ગણીને આપણે કરવાનું ઠીક છે પછી ફરી ના થાય તો ફરી બીજી વાર આપણે 4 મિનિટ હોય છે કરવા માટે બીજું શું કરવાનું કે હવે આ એક થઈ ગયું બીજું શું કરવાનું કે હવે એકલો હાથ દબાવતી નહીં શ્વાસ બી જોઈએ આપણે પહેલો છે લાવ જો આ અનુભવ છે એટલે આપણે સેન્ટર પર દરેક સેન્ટર પર હોવું જોઈએ ઠીક છે અહીંયા છે દરેક સેન્ટર હોવું જોઈએ સેન્ટર પર આપણે અનુભવ પડ્યો છે એક માણસ આ કરે બીજો માણસ એટલે એના માટે કરીબન 2 માણસ જોઈએ એકલા માણસથી બહુ મુશ્કેલ કામ છે એટલે 2 માણસ જોઈએ એક માણસ આ દબાવે ને એક માણસ શ્વાસ આપે એને એટલે 2 માણસ ઉભો જોઈએ એટલે એકને કોઈને મદદમાં બોલાવી લેવાનું એટલે છે ને એને અહીંયા આ મૂકી દેવાનું ઠીક છે એ દવાઈ આખો પેક કરી દેવાનો પછી એને અને એ જોઈ લેવાનું પહેલાં કે કામ કરે છે તો અહીંયા હથેળી મૂકીને જોઈ લેવાનું પહેલાં વેક્યુમ બનવું જોઈએ કે આ આવે છે ઠીક છે એટલે એને અહીંયાથી આખો આમ નાક અને મું બંને ઢકી દેવાના ઠીક છે નાક અને મું બંને ઢકીને પછી એને એક બાજુ આ કરતો જાય અને બીજી બાજુથી પેલો આ પ્રેસ કરતો જાય એટલે આપણે એને આપવાનું જ્યારે આ કરતા હોય ત્યારે ઠીક છે એટલે એને આમ અને ચાર બાજુથી ટાઈટ બંધ કરી દેવાનું જો આ ફરે છે જો
કોઈ માણસ અહીંયા બેઠો હોય, કોઈ માણસ આ બાજુ બેઠો હોય તો આરામથી એને ટ્રેસ કરી શકે. એટલે આજુ ચાર બાજુ કરે છે, આરામથી તમે કરી શકો આ વસ્તુ હોય તો. ઠીક છે. એટલે એ છે ને એને એટલે એર આપવાની અને પછી આ કરવાનું. એટલે બે વસ્તુ ઓક્સિજન જાય બોડીમાં અને હાર્ટ એટલે પછી હાર્ટ લે એટલે ચાલુ થઈ જાય. ઠીક છે. એટલે આપણે એને બચાવી શકાય. ઠીક છે. એટલે એ ધ્યાન રાખવું. હવે આ વસ્તુ ના હોય તો માઉથ ટુ માઉથ રેસ્પિરેશન અપાય. તો માઉથમાં રેસ્પિરેશન આપવા માટે શું કરવાનું હોય છે કે ગોદપીસ જોઈએ. તમારા પાસે ગોદપીસ ગોદપીસ મૂકી દેવાનું. પણ એમાં શું કરવાનું કે તમે માઉથમાં રેસ્પિરેશન આપવા થાય તો નાક બંધ એટલે છે ને આને મુંહને આખું ખોલવાનું. મુંહ ખુલ્લું હોવું જોઈએ અને નાક બંધ હોવું જોઈએ. ભાઈ તમે નાક બંધ ના કરો તો શું થશે, તમે જે આપશો નાકથી નીકળી જશે. ઠીક છે. એટલે મોં પોળો હોવું જોઈએ એકદમ. અંદર જોઈ લેવાનું કોઈ વસ્તુ એને અટકેલી ના હોવું જોઈએ. એટલે બધું કાઢી નાખવાનું એ હોય તો. ઠીક છે. એટલે એને મોં પોળો કરી પછી નાક બંધ કરીને પછી તમારે માઉથ ટુ માઉથને આપવાનું. એટલે તમારા મોંમાં એર ખેંચવાની, મોંમાં એર ખેંચવાની અને પછી એના અંદર બ્લો કરી દેવાનું. ફરી ખેંચવાનું, ફરી બ્લો કરી દેવાનું. ઠીક છે. ફરી ખેંચીને ફરી બ્લો કરવાનું. એ રીતે એને મોઢામાં એર બ્લો કરવાની અને એ બાજુ આ. ઠીક છે. તો એ રીતે એને અપાય. કોઈ માણસ બેભાન હોય, ઠીક છે, તો બીજી વસ્તુ શું ધ્યાન રાખવાની જનરલી એક વાત કે માનો કોઈ માણસ બેભાન હોય ને તો એના મોંમાં કોઈ વસ્તુ ફસાય તો એક હાથ જોઈ લેવાની, નાક વાક બધી સાફ હોય જોઈ લેવાની. અને પછી કોઈ માણસ માનો એને માણસને જ્યારે તમારે મોકલવાનું થાય, રેફર કરવાનું થાય તો એને હંમેશા આ દિશામાં મોકલવાનું. આમ